મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હની ટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને તેના મિત્રને ઘરે ચા પીવા બોલાવીને તેમના ફોટા પાડી લઈ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાં 9 લાખ પડાવી લીધા બાદ 20 લાખ રૂપિયાની માગણી કરતા પોલીસ ફરિયાદ બાદ પોલીસે 3 મહિલા અને 2 પુરુષની ઝડપી લઈ 7.5 લાખ રોકડ કબજે લીધી છે. પોલીસે જાપ્તામાં રહેલી આ 3 મહિલાઓ અને 2 પુરુષની ગેંગે હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર મીનાબેન જસવંતભાઈ રાવળ મીનાબેને ચા પીવાના બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમને મિત્રને દીકરીના અવધૂત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળી હની ટ્રેપને અંજામ આપ્યો હતો. ગત તારીખ 4 ફેબ્રુઆરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 9 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ વધુ 20 લાખની માગણી કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદને પગલે આ ગેંગના 5 શખ્સને ઝડપી લઈ 7.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહેસાણામાં કામ કરતી ઓઇલ કંપનીના મેનેજર ફેબ્રુઆરી મહિનામાં પીલાજીગંજ વિસ્તારમાં મિત્રને મળવા આવ્યા હતા, જ્યાં તેમને મિત્રની પરિચિત મહિલા મીનાબેનનો ફોન આવતા તેઓ માનવ આશ્રમ 4 રસ્તા મળવા માટે ગયા હતા. ત્યારબાદ ત્યાંથી સાંઈબાબા મંદિરે દર્શન કરવા જવાના હોવાથી પરિચિત મહિલાએ તેમને બંનેને મંદિરની નજીક આવેલી સોસાયટીમાં પોતાના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું. દર્શન કર્યા બાદ બંને મિત્રો મહિલાના ઘરે ગયા હતા, જ્યાં તેજલ રાવળ, મીનાબેન રાવળ, કિંજલ વાઘેલા, ધર્મેશ પંડ્યા, વિક્રમ પટેલ અને ઠાકોર પ્રફુલ સવાજીએ હની ટ્રેપનો અંજામ આપ્યો હતો. તે સમયે 8 લાખ રોકડ અને 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને 9 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ ફરીથી 20 લાખની માગણી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે પ્રફુલ સિવાયના તમામ આરોપીઓને ઝડપી લીધા છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/3ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ બનનાર અને ફરિયાદી 2 વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે એ ગુજરાત બહારના છે, અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે. તેઓની સાથે 4/2 એટલે 4 ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી, જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા. દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે, તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે. આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા 3-4 વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે 2 વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે. ત્યારબાદ તેઓને મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ 7 લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે. વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમણે 7 લાખ રૂપિયા તેઓને આપેલા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી 1 લાખ રૂપિયા અને એ પછી ફરીથી 1 લાખ એમ કરીને કુલ 9 લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ. ત્યારબાદ 2 દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તેમને ફોન કરી ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી, જેની સાથેનો તમારો વિડીયો છે, એ લેડીના પતિએ સુસાઇડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા 20 લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા. ત્યારબાદ પીઆઈ એ ડિવિઝન PL વાઘેલાને અને એમની ટીમને આ સમગ્ર વિગતો આપવામાં આવેલી હતી અને તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી તેના અનુસંધાને ગુનો દાખલ કરી
અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાલની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે. અત્યારે પોલીસે આ સમગ્ર કેસની અંદર આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી, મીનાબેન જસવંતભાઈ રાવળ, કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા, વિક્રમકુમાર દીપકભાઈ પટેલ, પ્રફુલ્લ ઠાકોર, ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ, આમના વિરુદ્ધની અંદર જે BNS છે તેની સંહિતા આઈપીસીની 308(5), 308(6), 351(3), 352, 189(4), 191(3), 115(2), 61(2) અને જીપી એક્ટની સેક્શન 135 મુજબ આમાં BNSની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. આ પૈકી એક જે આરોપી છે, બે જે આરોપી છે કિંજલબેન તથા બચુ છે, તે બંને વિરુદ્ધ ઓલરેડી હની ટ્રેપનો જૂનો ગુનો દાખલ થયેલો છે અને તેમાં તેઓ જામીન ઉપર બહાર હતા. એ દરમિયાનમાં તેઓએ આ ફરીથી ગુનો કર્યો છે એટલે પોલીસ દ્વારા તેઓના જામીન કેન્સલેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવશે.